અંકલેશ્વરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 22 વર્ષીય યુવાન દીપ મગનભાઈ પટેલનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો છે. મૃતક દીપ પટેલ કે જે નોકરી સાથે એમએસસીના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો, અમદાવાદમાં પરીક્ષા આપવા જવાનો હતો. પરીક્ષા માટે તૈયારીઓ દરમિયાન માતા સાથે થયેલી નાની વાતચીત બાદ દીપ ગુસ્સે થઈ તારીખ 27 એપ્રિલની રાત્રે લગભગ 9 વાગ્યે ઘરેથી નીકળી ગયો હતો. બીજા દિવસે બપોરે લગભગ 1 વાગ્યે દીપે પરિવારને મેસેજ કરીને જાણ કરી કે તેનો મોબાઈલ અને બાઇક તપોવન આશ્રમના કિનારે મૂકેલો છે. ત્યારબાદ પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સ્થળ પરથી મોબાઈલ અને બાઇક મળી આવ્યા હતા, પરંતુ દીપનો કોઈ પત્તો મળ્યો ન હતો. ગુમ થયેલા દીપની શોધખોળ દરમિયાન આજે જૂના બોરભાઠા બેટ ગામના સ્મશાન નજીકના કિનારે એક ડીકમ્પોઝ થયેલ મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ અંગે તપાસ કરી. તરત જ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ દ્વારા મૃતદેહના સગા સંબંધીઓની શોધખોળ કરવામાં આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી. પરિવારજનોએ સ્થળ પર પહોંચી કપડા પરથી મૃતદેહની ઓળખ દીપ પટેલ તરીકે કરી હતી. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.